દાદા ક્યાંથી આવ્યા છો આપ? સિયાસણ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. એટલે બધા સાબરકાંઠાના જ છો એમ? હા, સાબરકાંઠા. સાબરકાંઠાની વાત કરીએ તો તેમાં તમારા ખેતીમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે? ખેતીમાં તો ખાતર નથી મળતા, ટાઈમે પાણી નથી મળતું, પાણીનો અભાવ છે, ખાતરનો અભાવ છે. એટલે તમે નામ શું કીધું તમારું? અસારી બાબુભાઈ વેતકીભાઈ ગામ. બાબુભાઈ, તમે ગાંધીનગરમાં આવ્યા છો, પાટનગર છે, અને તમે કહો છો કે ખાતર નથી મળતું. આ ભૂપેન્દ્રભાઈ તો અહીંયા જ બેચે છે સામે, અને કહે છે અમે બધું મોકલીએ છીએ. અહીં તો કહેવાનું છે બધું સાહેબ. હે? ત્યાં અમારે કેવી મુશ્કેલી છે અમે જ જાણીએ. તો આ ભૂપેન્દ્રભાઈ ગપ્પુ મારે છે અહીંયાથી? ગપ્પુ જ મારે છે ને. આ નરેન્દ્રભાઈ કહેતા હતા કે તમારા તો પશુપાલકો કરોડ રૂપિયા કમાય છે, અને ના, કઈ ખેતી નહીં. મારુતિ લઈને જાય છે ને ખેતી જોવા. હવે સાહેબ મારુતિ લાયા છો તમે અહીંયા ભીડમાં? ના, મારુતિ બારુતિ કઈ નહીં, અને પશુપાલન કરીએ અમે. દૂધ લઈને જઈએ એટલે ત્યાં ફેટ નથી આપતા, ઓ પૂરતો ભાવ નથી મળતો હા. અમને. બરાબર. તો કઈ રીતે નિભાવવાનું અમારો? ઢોરને જે પગાર મળે એ તો ઢોરના ખાવામાં જ વપરાઈ જાય છે. ઘર ખર્ચ માટે તો કઈ રહેતું જ નથી. એવી પરિસ્થિતિ છે અમારે. એટલે આવક ડબલ ની વાત બધી વાતો ના, ના, એ પોકળ વાતો છે બધી. કોઈ આવક ડબલ નહીં થતી. તો અહીંયા જેમ તેમ કરીને ગુજરાન ચલાવીએ છીએ અમે, ખેત મજૂરી કરીને, એવું છે અમારે.